હવે આપણે લઈએ લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવીને એનું સૂત્ર મેળવવાનું છે. લાંબા સમઅક્ષીય, જેની અક્ષ કેન્દ્રિત થઈ ગઈ છે, અક્ષ એકબીજા ઉપર સંપાત થઈ ગઈ છે, એવા બે સોલેનોઇડ જેની ત્રિજ્યા અલગ અલગ છે. તમે અહીં આકૃતિમાં જુઓ, આ આકૃતિની અંદર એક નાનો સોલેનોઇડ છે અને એની બહાર ફરતે મોટો સોલેનોઇડ છે. બંનેની અક્ષ કેન્દ્રિત થયેલી છે. આ બંનેની અક્ષ છે. નાનો સોલેનોઇડ છે એની ત્રિજ્યા આપી દીધી છે R1, મોટા સોલેનોઇડની ત્રિજ્યા આપી દીધી છે R2. બે સોલેનોઇડ છે અને બંનેની લંબાઈ સેમ L લંબાઈ છે. બંનેની લંબાઈ L લંબાઈ છે. તો એના માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવીને એનું સૂત્ર મેળવવું છે. અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવવું છે. તો એના માટે હવે આપણે લઈએ કે સમાન લંબાઈ L ના બે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ આકૃતિમાં દર્શાવ્યા મુજબના છે. અંદરનો જે સોલેનોઇડ છે એને S1 કહીએ, અને મેં કીધું તેમ એની ત્રિજ્યા R1 છે. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા N1. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા N1. બહારનો સોલેનોઇડ છે S2, ત્રિજ્યા R2, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા N2. S1 સોલેનોઇડના કુલ આંટા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા N1, તો L લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી? એટલે મને મળશે N1 × L. S2 ના કુલ આંટાની સંખ્યા N2L. જ્યારે S2 માં વિદ્યુત પ્રવાહ I2 પસાર કરવામાં આવે, S2 ની અંદર બાહ્ય સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, I2 પ્રવાહ પસાર કરીએ છીએ. પહેલા શરૂઆત કરીએ આપણે, પછી S1 માં પણ પસાર કરીશું. અત્યારે પહેલા લઈએ છીએ S2 માં I2 પ્રવાહ પસાર થાય ત્યારે તેની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર B2 = μ0N2I2 ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે S1 સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સ N1ϕ1 થાય. હવે S1 સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સ S2 સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં છે. પહેલા સોલેનોઇડમાં જે ફ્લક્સ સંકળાય છે એ બીજા સોલેનોઇડમાં, બહારના સોલેનોઇડ જે પ્રવાહ પસાર થાય છે એના સમપ્રમાણમાં હોય છે. N1ϕ1 ચલે છે I2. N1ϕ1 ચલે છે I2 અને આ ચલે છે નિશાની કાઢી નાખીએ એટલે મારે મૂકવું પડે M12 મૂકવા પડે, જે મૂકેલા છે. M12 શું છે? સપ્રમાણતાનો અચળાંક છે. એટલે કે તેને S2 ની સાપેક્ષ, જે બીજો અક્ષર હોય એની સાપેક્ષ, અને પહેલો હોય એનું હોય, એટલે 2 ની સાપેક્ષ, S2 ની સાપેક્ષ 1 નું, એટલે કે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. પણ N1ϕ1 એટલે શું થાય? N1ϕ1 તો ϕ1 એટલે A1B2. ϕ1 એટલે A1B2 કહેવાય.
એટલે N1 phi1 ઇક્વલ ટુ N1 A1 B2 કિંમતો મૂકી છે બધી અલગ અલગ. N1 phi1 ઇક્વલ ટુ N1 ની જગ્યાએ મૂકી દીધા N1L, A1 ની જગ્યાએ મૂકી દીધા પાઈ R1 સ્ક્વેર, B2 ની જગ્યાએ મૂકી દઈએ આપણે μ0 N2 I2. સમીકરણ નંબર 3 કહી દીધું. કોની જગ્યાએ શું મૂક્યું ફરી એકવાર લખેલું છે આપણે. હવે N1 phi1 ઇક્વલ ટુ M21 I2 થાય અને એના પરથી M21 ઇક્વલ ટુ N1 phi1 છેદમાં I2 લખાય. તો આખું સૂત્ર M21 નું મળી જાય મને. N1 phi1 શોધી કાઢ્યા છે, એને ભાગ્યા I2 એટલે એક I2 આ જતા રહે એટલે I2 સિવાયનો આખો પોર્શન મળી ગયો મને. μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L. આ ગણતરી કરવામાં સોલેનાઇડના છેડાની અસર અવગણી છે અને તેની અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન ધારેલું હોય છે, લગભગ સમાન જ હોય. એટલે હવે મેં આગળ કીધું પહેલાં આપણે S2 માંથી પ્રવાહ પસાર કર્યો, હવે મારે S1 માંથી પ્રવાહ પસાર કરવાનો. હવે મારે S1 માંથી પ્રવાહ પસાર કરવાનો. તો S1 માંથી હવે હું પસાર કરું છું I1 પ્રવાહ. અને અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? B1 ઇક્વલ ટુ μ0 N1 ઇન્ટુ I1 અને S2 સાથે સંકળાયેલ ફ્લક્સ, S2 સાથે સંકળાયેલ ફ્લક્સ N2 phi2 ઇક્વલ ટુ N2 A1 B1 બધી કિંમત મૂકી દેવાની. N2 સ્મોલ N2L પાઈ R1 સ્ક્વેર μ0 N1 પાઈ1. અહીંયા phi2 બરાબર A1 B1 લીધા, A2 ના બદલે A1 લેવા પડે. એરિયા જેનો નાનો, ક્ષેત્રફળ નાનું એ લેવું પડે. એટલે N2 phi2 ચલે છે I1 અને ચલે નિશાની કાઢી નાખીએ એટલે M21 લખાય. એટલે M21 ને S1 ની સાપેક્ષ S2 નું અન્યને પ્રયોગત્વ કહેવાય. S1 માં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર S2 ના મર્યાદિત વિસ્તાર સાથે સંકળાયેલ છે અને તેથી A2 ના બદલે A1 લીધેલા છે. એટલે M21 ઇક્વલ ટુ N2 phi2 છેદમાં I1 ને બીજી બધી કિંમત મૂકી દઈએ અને અહીંયા I1 ઉડી જાય, I1 ઉડી જાય એટલે જે સમીકરણ મળ્યું મને M21 ઇક્વલ ટુ μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L એ સમીકરણ અને M12 નું સમીકરણ, આ M21 ની M12 નું સમીકરણ, આ દરેક જગ્યાએ M12 આવે છે, 12 નું સમીકરણ સરખા જ થાય. એટલે M12 ઇક્વલ ટુ M21 ઇક્વલ ટુ M લઈ શકાય અને આ સંબંધને રેસિપ્રોસિટી કહેવામાં આવે, રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે. જો સોલેનાઇડ ના માધ્યમ આપણે હવાના બદલે કોઈ મ્યુ એટલે કે સાપેક્ષ પરમિબિલિટી વાળું હોય, સાપેક્ષ પરમિબિલિટી વાળું હોય તો અન્યને પ્રેરકત્વ મ્યુ એટલે આપણને ખબર છે મ્યુ અપોન μ0 ઇક્વલ ટુ μr થાય. એટલે આ μ0 નામ લઈ જઈએ એટલે આવું લખાય μ ઇક્વલ ટુ
મ્યુ આર ઇન્ટુ મ્યુ 0. તો અહીં એક કિંમત મૂકી દીધી છે આપણે, એમ બરાબર મ્યુ આર મ્યુ 0 n1 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર એલ. જ્યાં મ્યુ બરાબર મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર છે. હવે લઈએ આત્મપ્રેરણ એટલે શું. આત્મપ્રેરણ એની વ્યાખ્યા છે કે કોઈ એકલ ગૂંચળામાં પ્રવાહમાં થતા ફેરફારને કારણે તે જ ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફારથી આ એકલ ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફની ઘટનાને આત્મપ્રેરણ કહે છે. કોઈ એક ગૂંચળામાં પ્રવાહમાં થતા ફેરફારને કારણે તે જ ગૂંચળામાં ફ્લક્સના ફેરફારથી આ એકલ ગૂંચળામાં એટલે કે પોતામાં જ પ્રેરિત થતા ઈએમએફની ઘટનાને આત્મપ્રેરણ કહે છે. અથવા કોઈ એક અલગ કરેલા ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરીને ફ્લક્સના ફેરફારથી તે ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફની ઘટનાને આત્મપ્રેરણ કહે છે. એટલે કે એક જ ગૂંચળું છે, અન્યોન્ય પ્રેરકત્વમાં બે ગૂંચળા આવતા હતા, એક જ ગૂંચળું છે અને પ્રવાહમાં ફેરફાર કરીએ એટલે ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે તે જ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય. આ ઈએમએફ જે પ્રેરિત થયો એને આત્મપ્રેરણ કહે છે. આ ઈએમએફ પ્રેરિત થવાની જે ઘટના છે એને આત્મપ્રેરણ કહે છે. એન આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સ એ ગૂંચળાના વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. એક આંટો હોય તો સંકળાયેલું ફ્લક્સ ફાઈ કહેવાય. અહીં આપણે ફાઈ બી લખીશું, હું બોલીશ ભલે ફાઈ, પણ લખીશું શું? ફાઈ બી. ચુંબકીય ફ્લક્સ માટે ફાઈ બી જ લખાય. એટલે એન આંટા હોય, એક આંટો હોય તો ફ્લક્સ ફાઈ બી, તો એન આંટા હોય તો ફ્લક્સ કેટલું? તો કુલ ફ્લક્સ એન ફાઈ બી થાય. અને આ એન ફાઈ બી એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. ચલો એ નિશાની કાઢી નાખીએ. તો એન ફાઈ બી ઇક્વલ ટુ એલ આઈ, જ્યાં એલ એ સપ્રમાણતાનો અચળાંક છે અને એને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. એટલે તેને ગૂંચળાનો આત્મપ્રેરણ અચળાંક પણ કહેવામાં આવે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાય ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ પણ બદલાય છે. અને તેથી ફેરેડેના નિયમ અનુસાર ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. એટલે ઈ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. એન આંટા હોય તો માઇનસ ડી એન ફાઈ બાય ડીટી અને ઈ ઇક્વલ ટુ માઇનસ એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. આમ આત્મપ્રેરિત ઈએમએફ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈપણ ફેરફારનો, ચાહે ફેરફાર વધારો હોય કે ઘટાડો હોય, એ ફેરફારનો હંમેશા વિરોધ કરે છે અને માટે તેને બેક ઈએમએફ કહેવામાં આવે છે.
અને તેથી E અને I ની વચ્ચે કરવાનો તફાવત પણ પાઈ રેડિયન છે. L બરાબર n phi upon I અથવા E બરાબર -L di/dt ની મદદથી આપણે આત્મપ્રેરકત્વની બે વ્યાખ્યાઓ લખવાની છે. તો L ઇક્વલ ટુ n phi upon I, એમાં I બરાબર 1 એમ્પિયર હોય, આવું હોય તો L બરાબર n phi થાય. એટલે કે ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા લેવી છે. કોની ઉપરથી? આ બીજા સમીકરણ ઉપરથી. E બરાબર -L ઇન્ટુ di/dt પરથી જો di/dt બરાબર 1 એકમ લઈએ તો E બરાબર -L થાય. એને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા લખીએ તો પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMF ને પરિપથનું આત્મપ્રેરકત્વ કહે છે. એકમની વાત કરીએ તો વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર થાય. એકમ વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર થાય. વોલ્ટ અપોન એમ્પિયર એટલે હોમ ઇન્ટુ સેકન્ડ પણ કહેવાય. અને છેલ્લો એકમ વેબર પર એમ્પિયર પણ થાય. પારિમાણિક સૂત્ર m1 L2 T-2 A-2 m1 L2 T-2 A-2. હવે આપણે લઈએ લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. તો પહેલાં તો લઈ લઈએ કે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0n થાય, μ0n I થાય. કુલ ફ્લક્સ n phi B બરાબર phi B એટલે ખબર છે, phi B બરાબર BA થાય. તો n phi B બરાબર n BA થાય. એનની કિંમત હવે બદલાઈ ગઈ, આગળ જે કીધી હતી, કારણ કે હવે ફ્લક્સ બીજો છે, ગૂંચળું છે બીજું છે, એટલે n phi B ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? n BA. હવે n BA એટલે આ એનની જગ્યાએ n BA જે લખ્યું એમાં એની જગ્યાએ n સ્મોલ n into I. μ0 ni into A. ફરીથી n એટલે NL, B એટલે મ્યુ, ni. ફરીથી એકવાર n phi B લે n B, એની જગ્યાએ મારે મૂકવાના ni, સોરી NL આવે, B μ0 ni આવે અને A આવે. એટલે આ લખવા ભૂલ છે, NL આવે છે અહીંયા. એટલે μ0 n² A
I ઇન્ટુ એલ, જ્યાં NL એ આંટાઓની કુલ સંખ્યા છે. આમ આત્મપ્રેરકત્વ L n∅/I છે, તો n∅/I ની કિંમત મૂકી દઈએ તો I ઉડી જાય, એટલે μ0 n² એ ઇન્ટુ L થાય. અને હજુ વધારે સાદુરૂપ આપીએ તો n બરાબર n/L થાય. તો n² છે એટલે n²/L² થાય. એટલે એક L આ ઉડી જાય, એક આ ઉડી જાય, એટલે એક રહેશે અહીંયા. μ0 n² એ/L થાય. જો આપણે સોલેનોઇડની અંદર સાપેક્ષ પરમિબિલિટી μr વાળું માધ્યમ લઈએ તો L' બરાબર μn²Al થાય. આપણે માધ્યમ બદલી કાઢીએ, μr માધ્યમ લીધું છે એટલે હવે બદલાઈ જાય, એટલે L' થઈ ગયું. એટલે L' બરાબર μr μ0 n² a ઇન્ટુ L. એમાં આગળ Lની કિંમત છે μ0 n² a, μ0 n² a/L. આ જે કિંમત છે એની જગ્યાએ આપણે એ જ વસ્તુ મૂકી દેવાની, એટલે મને મળશે હવે μ0r ઇન્ટુ L, μ0r ઇન્ટુ L. કારણ કે μr સિવાયનો બાકીનો પોર્શન જે છે એ L છે. ક્યાં આવ્યો L? આટલો બધો પોર્શન રહ્યો એ આ રહ્યો, એટલે μrL લખાય. આમ ગુચરાનું આત્મપ્રેરકત્વ તેની ભૂમિતિ પર અને માધ્યમની પરમિબિલિટી પર આધારિત છે.